નમસ્કાર મિત્રો આ દુનિયા કેટલી નિરાલી છે યાર. જે લોકોને ઊંઘવું છે એના પાસે સારું યાર પાથરવાનું નથી. જે લોકોને કોઈની મદદ કરવી છે ને એના પાસે મદદ કરવા માટે પૈસા નથી. જે લોકો દિલથી લાગણીથી જેના સંબંધ નિભાવે એવા વ્યક્તિઓ છે ને એને કોઈ સારું સારી સંબંધ નિભાવે એવું વ્યક્તિ નથી મળતું. ને જે લોકોને સારું વ્યક્તિ મળે છે ને એ ખાલી ટાઈમ પાસ કરે છે. તો દુનિયાનો અજીબ આ નિયમ છે યાર, કિસ્સો છે. જે ખૂબ જ દયાવાન વ્યક્તિ હોય છે એને લોકો તરછોડવા વાળા જ લોકો મળે છે. જે ખૂબ જ લોકોને માન સન્માન આપે છે એ જ લોકો એની મજાક કરે છે. જે યાર મદદ કરવાની હિંમત રાખે છે ને, જેની તાકાત મદદ કરવાની રાખે છે ને એ જ વ્યક્તિને ખૂબ તકલીફ પડે છે. આ દુનિયામાં પૈસા તો ઘણા બધા લોકો પાસે છે દોસ્તો. ઘણા બધા લોકો કરોડપતિ છે પણ એમની તાકાત નથી કોઈની મદદ કરવાની, એમની હિંમત નથી કોઈની મદદ કરવાની. પણ જે લોકો મદદ કરવા માંગે છે ને એના પાસે પૈસો નથી. ઘણા લોકો પાસે સ્કિલ છે, આવડત છે કંઈક કરવાની, પણ એના પાસે પૈસો નથી. સાથે આ દુનિયા, મને એવું લાગે છે કે યાર દરેક લોકો પાસે કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે, કંઈક ને કંઈક તકલીફ છે. કોઈને પૈસો આપ્યો તો આવડત ના આપીને કોઈને ખૂબ આવડત આપી તો એના પાસે પૈસો નથી. એક સાથે બધું શક્ય નથી દોસ્તો. આપણે જોયું છે કે યાર જેનો મા બાપ ખૂબ જ સારી સ્થિતિમાં હોય છે, આર્થિક રીતે બધી જ રીતે ફાઇનાન્શિયલી સારી કન્ડિશનના જે મા બાપ હોય છે ને એમના બાળકો કંઈક ને કંઈક ખરાબ કૃત્ય કરતા જ હોય છે. હા, 5-10% સારા બાળકો પણ હોય છે. દરેક બાળકો ખરાબ નથી હોતા મિત્રો, પણ વધારે પડતા ખરાબ જ હોય છે. એકબીજાના વિરુદ્ધ જઈને સરસા કરવા યા એકબીજાને પાડવામાં લોકોને મજા આવે છે. મિત્રો, એક જમાનો હતો જ્યારે અમારા બુઝુર્ગો કહેતા હતા કે કોઈનું ઘર પાડીને તમે મકાન નથી બનાવો, એની બાજુમાં બનાવો પણ એનાથી ઊંચું બનાવો. એક ટાઈમ હતો. આ બધો ટાઈમનો ખેલ છે મિત્રો. ઘણા લોકો ખૂબ મહેનત કરે છે, ખૂબ જ તનતોડ મહેનત કરે છે, પણ એનું નસીબ નથી કામ કરતું. અને જેનું નસીબ કામ કરવા માંગે છે એ લોકો મહેનત નથી કરતા. એટલે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક પ્રોબ્લેમ દરેક લોકો સાથે રહી ગઈ હોય છે, યા ભગવાને જાણી જોઈને દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આપી છે એવું મને લાગે છે દોસ્તો. લોકોને મહત્ત્વ છે કે યાર આ જીવન કેવું છે. જેને સારી જિંદગી જીવવું જોઈએ ને એને જીવનનું મહત્ત્વ નથી ખબર. જે લોકો સંબંધોમાં ખોટી વાતો કરે, ખોટા વાયદાઓ કરે, એ વ્યક્તિ ખૂબ જ લોકોને પસંદ આવે છે. પણ જે દિલથી ગુસ્સો કરે ને એ વ્યક્તિ ક્યારે કોઈને પસંદ નથી આવતો. પણ મિત્રો, હું તમને કહેવા માગું છું કે તમારા પર ગુસ્સે કરનાર વ્યક્તિ તમારું ક્યારેય ખરાબ નથી ઈચ્છતો. કેમ કે એનો માત્ર ને માત્ર ધ્યેય એ છે કે તમે એના ખાસ પ્રિય વ્યક્તિ છો, તમે એને માનો છો, એટલે એ પોતાનું વ્યક્તિ સમજીને તમને ગુસ્સો કરે છે. તો આવું વ્યક્તિ તમને મળ્યું હોય તો સાચવીને રાખજો દોસ્તો. બાય બાય.